77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દુધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન થશે, જેમાં 99.23 એકર જમીન પર નવી ઔદ્યોગિક વસાહત ઊભી થશે। દુધવા જીઆઈડીસીના વિકાસથી સરહદી વિસ્તારના વિકાસને વેગ મળશે, વોકલ ફોર લોકલને નવી દિશા મળશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું। આ યોજનાથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। નવો વાવ થરાદ જિલ્લો વિકસિત જિલ્લાઓની હરોળમાં આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। सर्वप्रथम तो आज अमरा माटे सोनानो दिवस उग्यो छे के सर्वे तो वाव थराद जिल्लो प्रथम अमरा अध्यक्ष साहेब श्री अहीं आप्यो। एना पछी आज 77मा स्वतंत्र प्रजासत्ताक दिननी उजवणी राज्य कक्षानी थराद खाते थई रही छे, जे बाबते आखुं थराद जाणे नवी दिवाળી उजवी रही एवुं लागे छे। અને આ પર્વે મુખ્યમંત્રી શ્રી તરફથી થરાદને અઢળક વિકાસના કામોની ભેટ અપાઈ રહી છે। અત્યારે થરાદમાં અમારે આ ગૌમાતા સર્કલનું ઓપનિંગ કર્યું છે, થરાદ ખાતે જિલ્લા સેવા સદનનું ઓપનિંગ કર્યું। થરાદ નગરની અંદર દિવાળી જેવો માહોલ બની રહ્યો છે અને અમને પણ ખૂબ ખુશ થાય છે। ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકારનો અને અમારા વિજ્ઞાની નેતા શ્રી શંકરભાઈ ચૌધરીનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। રાજ્ય કક્ષાનો પહેલી વખત પ્રોગ્રામ થઈ રહ્યો છે, કેસો ખાસ કરીને ખૂબ સરસ કહેવાય। પહેલી વાર જિલ્લો થયો અને પહેલી વાર જ જો આ આવડો મોટો પ્રસંગ થતો હોય ને તે ખરેખર ખૂબ આનંદની લાગણી છે।